આજે છે અમારે વ્રત જીવ્રતનું વ્રત. વિષ્ણુ સ્મરણ કરો. જીલભાઈ ખુશ થઈ ગયા, માસી આવ્યા. તો જાગરણનું અમને એક નવું સરપ્રાઈઝ મળ્યું છે. આ સભાઈ ભુજથી આવ્યા છે અમને જાગરણ કરાવવા. તો આ છે અમારું ગિરનાર. જય શ્રી કૃષ્ણ મહાદેવ. તો આજે છે અમારે વ્રત જીવ્રતનું વ્રત અને અમે લોકો જઈએ છીએ વ્રત જીવ્રતના વ્રતની પૂજા કરવા માટે ઈલાફઈની ઘરે. તો ચલો બધા અમારી સાથે પૂજા કરવા માટે આજના બ્લોગમાં બન્યા રહેજો, કેમ કે આજે રાત્રે અમારે જાગરણ છે. અમે બધા પાછા ભેગા થવાના છીએ અને આજના બ્લોગમાં બહુ જ મજા આવવાની છે. તો જો આગળ બન્યા રહેજો અમારી સાથે. મસ્ત મજાનો ચા બનાવી અને અમે લોકો જવાના છે પૂજા કરવા માટે. ચાલો તો જેલભાઈ ગાડી લઈને આવી ગયા છે અને અમે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે અમે નીકળી ગયા છીએ ઈલાફઈના ઘર તરફ જવા. ઈલાફઈની ઘરે જઈ એવ્રત જીવ્રતની પૂજા કરશું. તો મળીએ આગળ. ચાલો તો અમે ઈલાફઈની ઘરે પહોંચી ગયા છીએ એવ્રત જીવ્રતની પૂજા કરવા માટે. અને આ નીલ કાકા હજી અમારા સૂતા છે. ગોર બાપા આવી ગયા છે. એ રાહમાં છે કે ક્યારે ઈલાફઈ તૈયાર થાય ને પૂજા ચાલુ કરાવે. જેલભાઈ પણ રાહ જોવે છે. હલો, હું છું રાશિ. હવે ભાભીને એ લોકો પૂજા કરવા બેસી ગયા છે અને હવે હું એનું કામ હું કરી રહી છું. તો જોઈએ આપણે પૂજા કરી. તો હવે ભાભીને એ લોકો પૂજા કરવા બેસી ગયા છે અને પાર્થભાઈ પૂજા કરાવે છે. જીલભાઈ, મારા મમ્મી, ઈલા માસી બધા પૂજા કરવા બેઠા છે. હસ્તે જલમાદાયમ આંખે પાણી અડાડો 3 વાર વિષ્ણુ સ્મરણ કરો. હવે આરતી થાય છે. તો પૂજા થઈ ગઈ છે, પરિક્રમા પણ થઈ ગઈ છે અને હવે અમે લોકો વાર્તા વાંચવા બેસશું. મળી જાય, બહુ મજા આવી. ચલો તો મળીએ આગળ. તો અમને ખબર પડી છે કે અત્યારે ગુંજા દીદી અમને સરપ્રાઈઝ દેવા આવ્યા છે અને જાગરણમાં અમને સાથ દેવા આવ્યા છે. હેલો પાર્થભાઈ બધાને કાંડા બાંધે છે. જીલભાઈ ખુશ થઈ ગયા, માસી આવ્યા. જીલ કોણ છે? કોણ આવ્યું? ચાલો તો હવે અમે એવ્રત જીવ્રતની પૂજા કરી લીધી છે અને વાર્તા પણ વાંચી લીધી છે અને હવે અમે બધા ઈલાફઈની ઘરે બેઠા છીએ અને હવે અમે ઘરે જઈને ફરાળ કરશું. ગુંજા દીદી આવ્યા છે જાગરણ કરાવવા માટે. નહીં, મળીએ રાત્રે હવે બધા જાગરણમાં. ચાલો તો અમે પૂજા કરીને આવી ગયા છીએ અને ફ્રેશ થઈ અને હવે ફરાળની તૈયારી કરી રહ્યા છીએ. આ છે રજગલાની પૂરી અને સૂકી ભાજી પણ બનાવી છે. હમણાં ફરાળ કરી અમે લોકો જાગરણની તૈયારી કરશું અને જાગરણ કરવા ક્યાં જશું એ તમને આગળ કહેશું. તો જાગરણનું અમને એક નવું સરપ્રાઈઝ મળ્યું છે. આ સભાઈ ભુજથી આવ્યા છે અમને જાગરણ કરાવવા. આવો. હજી થોડાક જ મેમ્બર છે, હજી ઘણા મેમ્બર આવવાના બાકી છે. આ બધા તો અત્યારે પહોંચી ગયા છે અમને જાગરણ કરાવવા માટે. ચાલો તો અમે લોકો જાગરણ કરવા નીકળ્યા છીએ ઘરે ફરાળ કરીને અને આ લોકો ભવનાથ આવી અને તરત જ આમાં જલસા કરવા આવી ગયા છે જમ્પિંગમાં. અને જીલભાઈ જો ફઈ ને માસી ને બધા ભેગા મજા કરે છે. અને હવે અહીંથી અમે નક્કી કરશું કે ક્યાં અમારે આગળ ફરવા જવું. અને અહીંયા બધા વડીલો બેઠા છે, વાતું ચીતું કરે છે અને નક્કી કરે છે કે આગળ કાઢવી. હે, ચલો તો મળીએ. ચલો તો હવે આ બધા લોકો જમ્પિંગમાંથી ઉતરી અને જીલભાઈ હવે હિંચકા ખાવા આવ્યા છે અને માસી એને હિંચકા ખવડાવે છે. માસી જાગરણ કરાવવા આવ્યા છે અને જીલભાઈ પૂરેપૂરો લાભ લઈ લે છે. હાય તો કહી દે, આમ કર. મહાદેવ
હાલો. ચાલો તો હવે અમે ભવનાથથી આવી અને હવે અમે લોકો આવ્યા છીએ એક જગ્યાએ અને હવે અમે ત્યાં બધા જાગરણ માટે અલગ અલગ બધા રમતો સજેસ્ટ કરે છે અને હવે અમે અલગ અલગ રમતો રમશું તો જોતા રહેજો અમારી સાથે. તો સવારના 4:30 વાગ્યા નાસ્તો પાણી કરીએ છીએ. ફરાળવાળા ફરાળ કરે છે અને જેને ફરાળ નથી એ બધા ઓલી બાજુ બીજો નાસ્તો કરે છે અને ચીલ ને તિલક બે સુઈ ગયા છે અને અમે બધા નાસ્તો કરીએ છીએ. તો ચાલો બધા નાસ્તો કરવા. ચાલો સવારે 6 વાગી ગયા છે અને અમારું જાગરણ પૂરું થઈ ગયું છે. જાગરણ કરી અને અમે લોકો ઘર આવ્યા છીએ અને હવે અમે મસ્ત તૈયાર થઈ અને પાછા ફરવા જવાના છીએ. તો જોજો આગળના બ્લોગમાં. ચાલો તો અમે નાહી ધોઈ ચા પાણી પી નાસ્તો કરી ફ્રેશ થઈ ગયા છીએ અને હવે મસ્ત ઝરમર વરસાદ આવે છે. મસ્ત વાતાવરણ છે અને હું ને બાપી જઈએ છીએ ભવનાથ અને રસ્તામાં અમે નાસ્તા માટેનો બ્રેક લીધો છે. તો ચલો અમારી સાથે ભવનાથ દર્શન કરવા. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે એ બાને આપણે ભગવાનના દર્શન કરી આવીએ. તો ચલો અમારી સાથે. તો આ છે અમારું ગિરનાર અને અમે આવીએ છીએ ભવનાથ આટો મારવા અને જો ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ છે. મજા આવે છે. ચાલો વરસાદમાં નાવા. બહુ મસ્ત વ્યૂ ને. અમે છે ને કેટલા ટાઈમથી આ એવું નક્કી કરતા હતા કે અમારે ભવનાથ છે ને આવી રીતે વરસાદમાં આવવું છે નાહવા માટે અને આજે ફાઇનલી સપનું પૂરું થઈ ગયું અને અમે બેન એકલા આવ્યા છીએ તો મજા આવી ગઈ. પુરુષ મંડળી વગર આવ્યા છે. હા મસ્ત લોકેશન છે. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. ગિરનાર ઉપર બહુ જ જોરદાર વરસાદ આવે છે. ગિરનાર તો દેખાતોય નથી કાં ભાભી? આજે જે ગિરનાર ચડવા ગયા આવી છે ને એ લોકોને મજા આવી જાય. મસ્ત વરસાદમાં ચડતા હશે અને અમે ભવનાથ દર્શન કરવા આવ્યા છીએ. અમારે હજુ પણ એવ્રત જીવ્રતનું વ્રત ચાલુ છે. અમારે આજ રાત સુધી સુવાનું નથી એટલા માટે અમે ઘરનું બધું કામકાજ પતાવી હું ને ભાભી ગાડી લઈ અને આટો મારવા નીકળી ગયા છીએ કે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે તો દર્શન થઈ જાય અને મસ્ત ઝરમર વરસાદમાં નવાઈ જાય અને ફરાઈ જાય. તો ચલો ભવનાથ દર્શન કરવા. અમે ભવનાથ મહાદેવના દર્શન કરી અને હવે અમારા રસ્તામાં દામોદર કુંડ આવે છે તો ત્યાં હું ને ભાભી બે દર્શન કરવા આવ્યા છીએ. ચલો તો તમને પણ દામોદર કુંડના દર્શન કરાવીએ. ચલો તો આજનો અમારો દિવસ પૂરો થઈ ગયો છે અને જીલભાઈ કબાટ સરખો કરવા લાગે છે અને મમ્મી પપ્પાને. અમારું એવ્રત જીવ્રતનું વ્રત મસ્ત ગયું છે. હા ભાભી? પહેલું વ્રત હતું, પહેલી વાર રહેતા અને મસ્ત ગયું છે. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાર સુધી બધાને અમારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ચલો ટાટા કહી દો તો.